નમસ્કાર. દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આપ સૌ કલા રસિકોનું ચિરંજીવી ધૃતિના નૃત્ય આરાધનામાં અંતઃકરણથી સ્વાગત કરે છે. સાચા અર્થમાં આજના અવસરને અરંગેત્રમ કહેવાય છે. અરંગેત્રમ શબ્દ તમિલ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ છે રંગમંચ પ્રવેશ. આ શુભ અવસર પર વિદ્યાર્થી પોતાની કલાનું પ્રદર્શન પહેલીવાર રંગમંચ પર કરે છે, જેમાં ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં માર્ગમની પ્રસ્તુતિ હોય છે. આ શુભ અવસર વિદ્યાર્થી માટે અદ્વિતીય હોય છે, કારણ કે આમાં કલા પ્રત્યેનો પ્રેમ, સમર્પણ અને સખ્ત પરિશ્રમની ઝલક દેખાય છે, જેથી ઈશ્વરની ભક્તિ કરતાં કરતાં સમર્પિત થઈ જાય છે. નૃત્ય કલા એક ઉપાસના છે, જેમાં નૃત્યકાર અને કલા એક થઈ જાય છે. એટલે જ દર્પણ એકેડેમી પારંપરિક સમયથી આ અવસરને આરાધના કહે છે. આદરણીય મલ્લિકા દીદીને વિનંતી છે કે તેઓ મંચ પર પધારે અને દીપ પ્રજ્વલિત કરી ધૃતિને ઘૂંઘરું પ્રદાન કરે. निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा, सर्वकार्येषु सर्वदा, सर्वकार्येषु सर्वदा, सर्वकार्येषु सर्वदा. માર્ગમ ભરતનાટ્યમ નૃત્ય માટે તૈયાર કરેલ કૃતિઓનું નિશ્ચિત સમૂહ, જેમાં અલ્લારીપુ, જતિશ્વરમ, શબ્દમ, વર્ણમ, કીર્તનમ, પદમ, તિલ્લાના, આ સર્વ કૃતિઓને માર્ગમ કહેવાય છે. માર્ગમ એટલે માર્ગ, રસ્તો. નર્તકી પોતાના ઈષ્ટદેવને પામવા આરાધના કરે છે તે રસ્તો. બીજા અર્થમાં કહીએ તો નૃત્ય કલા દ્વારા આત્મ ઉન્નતિ માટે નર્તક જે રસ્તો અપનાવે છે તે પ્રભુ આરાધનાનો માર્ગ, જે કલા સાધક એક પછી એક કૃતિ પ્રસ્તુત કરતાં કરતાં ઈશ્વર તરફ પ્રયાણ કરે છે. અલારીપુ. આરાધનાના પ્રથમ ચરણમાં અલારીપુ પ્રસ્તુત કરવામાં આવે છે. ભરતનાટ્યમની આ સૌથી નાની અને સરળ કૃતિ છે. અલારીપુનો શાબ્દિક અર્થ થાય છે ખીલેલું પુષ્પ. અલર એ પુષ્પનું નામ છે અને પુ એટલે પુષ્પ. પૂજામાં જેમ પુષ્પ ચડાવીએ છીએ તેમ નૃત્યાંગના એટલે કે નૃત્ય વિદ્યાર્થીની તેનું આ નૃત્યરૂપી પ્રથમ પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પિત કરે છે. આમાં નૃત્ય રંગમંચના દેવની આરાધના કરાય છે, જેમાં નમસ્કારની ભારતીય પ્રણાલિકાને વણી લેવાય છે. જ્યારે માથા ઉપર અંજલિ હસ્ત રાખવામાં આવે છે ત્યારે ભગવાનને નમસ્કાર કરાય છે. જ્યારે મુખ પાસે રાખવામાં આવે છે ત્યારે ગુરુને પ્રણામ કરાય છે. અને જ્યારે છાતી પાસે અંજલિ હસ્ત રાખીએ છીએ ત્યારે પ્રેક્ષકગણને નમસ્કાર કરાય છે. આ શુદ્ધ નર્તનનો એક પ્રકાર છે, જેને શાસ્ત્રોક્ત ભાષામાં નૃત્ય કહે છે. તો પ્રસ્તુત છે અલારીપુ. તાલ તીશ્ર એકમ. જીમ જીમ તનનદ જીમ જીમ તનનદ કતરી કીટ દગ કુકુમ તરી. જીમ જીમ તનનદ જીમ જીમ તનનદ કતરી કીટ દગ કુકુમ તરી. જીમ જીમ તનનદ જીમ જીમ તનનદ કતરી કીટ દગ કુકુમ તરી. જીમ જીમ તનનદ
ததிங்கின தோம் த தை தையும் த தாம் கிட்டத்தக்க த தை தையும் த தாம் கிட்டத்தக்க தாம் தித் தாம் கிட்டத்தக்க தை த தை கிட்டத்தக்க தாம் தித் தாம் கிட்டத்தக்க தை த தை கிட்டத்தக்க தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் கிட்டத்தக்க தை தத்தை கிட்டத்தக்க தாம் தித் தாம் கிட்டத்தக்க தை தத்தை கிட்டத்தக்க தாம் தித் தாம் தை தக்கிட்ட 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 தாம் தித் தாம் கிட்டத்தக்க தை தத்தை கிட்டத்தக்க தாம் தித் தாம் கிட்டத்தக்க தை தத்தை கிட்டத்தக்க தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தை தாம் தித் தாம் தை தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தக்கிட்ட தாம் தித் தாம் தை தத்தை 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 தாம் தித் தாம் தை தை 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 தா ஹத் ஜம் தை சக தை தை ததிங்கின தோம் சக ததிங்கின தோம் சக திக்கு ததிங்கின தோம் தா த்ரகடதக தோம் தக த்ரகடதக நம் தக தலம் தோம் ததிங்கின தோம் த தை தையும் த தாம் கிடதக ஜீம் ஜீம் தனனத ஜீம் ஜீம் தனன தகததி கிடதக குகுந்தரி જતિસ્વરમ આ કૃતિ પણ નૃત્યનો પ્રકાર છે. નૃત્યકારનું નૃત્ય પરનું પ્રભાવ, અંગ શુદ્ધિ, તાલ પ્રભુત્વ, મુદ્રાઓની સ્પષ્ટ અભિવ્યક્તિ કેટલી છે તે દેખાઈ આવે છે. જતિસ્વરમ એટલે જેમાં જતિ એટલે નૃત્યના બોલ અને સ્વર એટલે સંગીતના સ્વરો બંનેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આ કૃતિમાં અભિનય નથી હોતો, છતાં તેની એક અલગ જ સુંદરતા છે. જતિસ્વરમ કોઈ પણ એક રાગમાં ગાવામાં આવે છે. આ રાગ સાથે ભરતનાટ્યમની અડવની આકર્ષક નૃત્ય ગૂંથણી કરવામાં આવે છે. જતિસ્વરમમાં પ્રથમ તીર્માનમ થાય છે, જેમાં શૂલકટ્ટ બોલવામાં આવે છે. નિશ્ચિત તાલમાં વણેલ ચોક્કસ માત્રાનો એક ટુકડો છે. ત્યારબાદ સ્વર સાથે કોરવઈ કરવામાં આવે છે. પ્રસ્તુત છે જતિસ્વરમ, રાગમ સાવેરી, તાલમ રૂપકમ. सा रे सद पाम रे सा रे द स रे मा पा द रि स रे सद पाम रे सा रे द स रे मा पा द रि स
కిన తోం తక్ గది గది జం తా తత గది గది జం తే తక్ గది జం తా తత గది జం తే తక్ గది జం తక దిక్కు గడ తరగడం గడ తరగడం గడ తరగడం సా రే స ప మ రే స రే స రే మ ప ద గ రే స రే స ప మ రే స రే స రే మ ప ద గ రే స రే స ప మ రే స నీ ద స రే మ ప ద రే స రే స ప మ రే స నీ ద స రే మ ప ద రే స రే స ప మ రే స నీ ద స రే మ ప ద గ రే స గ రే స ప మ రే స నీ ద స రే మ ప ద రే స రే స ప మ రే స నీ ద స రే మ ప ద గ రే స రే స ప మ రే స నీ ద స రే మ ప ద గ రే స గ రే స ప మ రే స నీ ద స రే మ ప ద రే స రే స ప మ రే స నీ ద స రే మ ప ద రే స రే గ స గ రే స ని ద వ మ ప ద గ ని ద వ మ గ రే స ద రే స ప మ ద వ ని ద రే స ని ద వ మ ప ద స రే స ద ప మ గ రే స ని ద స రే మ ప ద గ రే స రే స ద ప మ గ రే స రే స ద ప మ గ రే స నీ ద స రే మ ప ద రే ద నీ ద ప మ గ రే మ ప ద రే స గ రే స ద రే స ద ప మ గ రే స రే మ ప ద ని ద వ మ గ రే మ ప ద ని ద రే స ద ని స ద ని ద గ రే స ద ప మ గ రే స రే మ ప ద ని ద గ రే స ని ద వ మ ప ద స రే స ద ప మ గ రే స ని ద స రే మ ప ద రే స రే రే స ని ద స స ని ద వ ద ద ని ద మ గ రే గ స రే స స స స రే స మ రే వ మ ద వ ని ద రే స ని ద వ మ వ ద స రే రే స ని ద స స ని ద వ ద ద ని ద మ గ రే గ స రే స రే స మ రే ప మ ద వ ని ద రే స ని ద వ మ వ ద స రే గ రే గ స రే రే స ని ద వ ద ని ద రే స స ని ద వ మ గ రే మ ప ద గ రే స ని ద రే స ని ద వ మ గ రే మ ప ద స
सा रे मा पा दा रे सा दा रे सा दा दा रे सा શબ્દમ. ભરતનાટ્યમની આ ત્રીજી કૃતિ છે જે નૃત્ય વિભાગમાં આવે છે. નૃત્ય એટલે એવી કૃતિ જેમાં કોઈ ચોક્કસ કથા તથા અર્થ હોય, જેમાં ગીતના શબ્દો પ્રમાણે હાથની નિશ્ચિત મુદ્રાઓ અને મુખ અભિનય કરવામાં આવતો હોય છે. સંસ્કૃત શબ્દ છે યશોગીતા, એટલે કે ઈશ્વરની પ્રશંસામાં કરેલી ગીતની રચના. આ શબ્દમમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરવામાં આવેલી છે. શબ્દમનો ભાવાર્થ કુમારી કિયાના અને કુમારી શિખા સમજાવશે. રાગ માલિકા, તાલ મિશ્ર ચાપુ. નમસ્તે. શબ્દમ સરસિજાક્ષુલુ, રાગ માલિકા, તાલમ મિશ્ર ચાપુ. సరసిజాక్షులు జలకమాదే తరుణ మూలనిను వత్సతీకి జని సరిగ సీరలు మెల్ల చేకొని తరుణు నేకెట జూత్సు చుంచుట ధర్మవా. કમળ જેવી આંખોવાળી ગોપીઓ જ્યારે નદીમાં સ્નાન કરવા જાય છે ત્યારે તમે ત્યાં જઈને તેમના વસ્ત્ર ચોરીને ઝાડ પર છુપાવી દો છો અને તેમને જુઓ છો. શું આ ધર્મ છે? ఊతి మీదను పెతి ఉందే చేతి పాలను అట్ట కనుకొని కొట్టి చేతుల పత్తి దాగిన గట్టితనమిదం గాడయా. દૂધ અને માખણથી ભરેલા મટકાને તમે ફોડીને તે દૂધની મજા લો છો. શું આ ગર્વની વાત છે? అల్ల లక్ష్మి వల్ల బుఢవై తొల్లి అలరే పల్ల లోపల గోల భామను కూని తివియది చెల్లు నేకిది చెల్లురా. તમે માતા લક્ષ્મીના સ્વામી હોવા છતાં હે કમલચરણ, તમે ગોકુળમાં જઈને ગોપીઓ પાછળ જાઓ છો. આ શું તમને શોભે છે? ఇలను నీనుమతి దళచి చూడక నవతురను నిను నగతురనుసును లలిత మలయ లముల ధాగిన భలి భలిద శ్రీ પદ્મનાભ નમોસ્તુતે. આ રીતે તમે વિચારીને અને જોઈને જ્યારે 4 લોકો તમારી મજાક ઉડાડે છે ત્યારે તમે મલય પર્વતવાળા પ્રદેશમાં જઈને છુપાઈ જાઓ છો. હે પદ્મનાભ, તમને નમસ્કાર. శబ్దం సరసిజాక్షులు, రాగ్ మాలిక, తాళం మిశ్ర చాపు. నమస్తే. ततया तय्युं तततां ततया तय्युं तततां ततया तय्युं तततां ततया तय्युं तततां धलं कुतुं तधिगिनतुं तधनतं धन तजगो जगो देवी ततो गणगीत तकत जो తరుణమునే
దలంకుతం తదిగినతం తచ్చం ఝం తరిగిట తగ తగ ఝం ఝం తరిగిట తగ పుట్టి మీదను పెట్టియుడే చెట్టి బాలలోని అట్లతను కొడి చేదుల బాటి దాగిన కథతను కడి కాయ్యా తను కటి తన మరి కదయ్యా పెట్టియుడే చెట్టి పాలుని అట్లకను కొన్ని కొట్టి చేతుల పాటి దాగిన కట్టి తన మరి కాదయ్యా తను కట్టి తన మరి కాదయ్యా కట్టి తన మరి కాదయ్యా పుట్టి నీదను పెట్టియుడే చెట్టి పాలుని అట్లకను కొన్ని చేతుల పాటి దాగిన కట్టి తన మరి కాదయ్యా తను కట్టి తన మరి కాదయ్యా దలంకుతం తదిగినతం తచ్చం ఝం తరిగిట తగ తగ ఝం ఝం తరిగిట తగ అల్లలక్ష్మి వల్లపుడవై తొలియలరే పల్లను పర కొల్లబార కోడి దేవి అతి చెల్లుని దేవి చెల్లున అతి చెల్లుని దేవి చెల్లున అతి చెల్లుని దేవి చెల్లున అల్లలక్ష్మి వల్లపుడవై తొలియలరే పల్లను పర గొల్లబార కోడి దేవి అతి చెల్లుని దేవి చెల్లున అతి చెల్లుని దేవి చెల్లున దలంకుతం తదిగినతం తచ్చం
જમ તરી કિટ તક તક જમ તરી કિટ તક ఇలను ననుమతి దళచి చూడక నలుగురను సును నగులురను సును లలిత మనయాన మునవాగిన బలి బలి ఋషి పద్మనాభ నమోస్తుతే శ్రీ పద్మనాభ నమోస్తుతే ఇలను ననుమతి దళచి చూడక నలుగురను నగులురను సును లలిత మనయాన మునవాగిన బలి బలి ఋషి పద్మనాభ నమోస్తుతే శ్రీ పద్మనాభ నమోస్తుతే పద్మనాభ నమోస్తుతే పద్మనాభ నమోస్తుతే పద్మనాభ నమోస్తుతే శ్రీ పద్మనాభ నమోస్తుతే దలంకుతం తదికినతం తద్దిన్నం తకుంతరికిట తక తక దిన్నం తకుంతరికిట తక దిన్ దిన్నం నం కిట కిట తక దలంకు తక తక తదికిటతోం తతయాతేయం దతగా తతయాతేయం దతగా తతయాతేయం తతగా దతయాతేయం తతగా 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 વર્ણમ. વર્ણમ એટલે રંગ. આ કૃતિમાં સર્વ રંગોનું નિરૂપણ કરવામાં આવેલ છે. ભરતનાટ્યમની આ ખૂબ જ અટપટી અને કઠિન કૃતિ છે, જેમાં નૃત્ય અને નૃત્ય બંનેનો સમાવેશ થાય છે. લાંબામાં લાંબી આ રચના નૃત્ય વિદ્યાર્થીની કસોટી સ્વરૂપ છે, જેમાં નૃત્યકારની શારીરિક ક્ષમતા અને અભિનય ક્ષમતા સાબિત થાય છે. વર્ણમમાં નાયિકા પોતાના પ્રિયતમને મળવાની વાત કરે છે, જે મોટે ભાગે દેવ હોય છે. તેના મિલનની ઝંખના વ્યક્ત કરતી હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ કહી શકાય કે આત્મા પરમાત્માને પામવા ઝંખતો હોય છે તેવી અભિવ્યક્તિ જોવા મળે છે. આ વર્ણમમાં ભગવાન શિવની મહિમા ગાઈ ગઈ છે. શબ્દ છે નાયકને, રાગમ આનંદ ભૈરવી, તાલમ આદિ. કુમારી પ્રાચી અને કુમારી દૃશ્યા વર્ણમના ભાવાર્થ સમજાવશે. વર્ણમ નાયકને, રાગમ રાગમાલિકા, તાળમ આદિ. નાયકને તિલ્લઈ, નાયકને વિનાયકને અત્તને નટન. તિલ્લઈ અંબલમમાં રહેવાવાળા સુંદર નટરાજ જે ભગવાન ગણેશજીના પિતા છે. નંદન કર અરુળ શૈદપદે તિલ્લઈ કંઠનીડમ મંદિરમ કટ્રવને. તમે ભક્ત નંદનારને દર્શન આપ્યા અને પુત્ર કાર્તિકેયને ગુરુ બનાવી તેમની પાસેથી પ્રણવ મંત્ર લીધો. શિંદઈ મગીઢ ઉન્નઈ તુદિતેનૈયા વંતરુળ પોરિંદ વરંતર વેણુનૈયા. તમારા વિચારથી જ મારું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે. તમે અહીં આવો અને મને આશીર્વાદ આપો. આનંદ ભૈરવિયા ઉન્નઈ તુદિતે આનંદ તાંડવમ આડિય વરવા. હું આનંદ ભૈરવી રાગમાં ગાઉં છું. તમે આનંદ તાંડવ કરતા કરતા અહીં આવો. માન્મયંગિયાડ મુഴുગુમાડ મદિયુમાડ પુલંદનીડમ
तत्तों तकिटतकतां तदिंगिनतों यनवतिरुपुतळ्वा मकर्णकल देवगल मगिंद पोमल पुरुंद. તમારા એક હાથમાં માન, બીજા હાથમાં અગ્નિ અને માથા પર ચંદ્ર ધારણ કરેલ છે. તત્તોમ તકીટ તક તામ તધિંગિનતોમના મૃદંગમના તાલ જે નંદી આપી રહ્યા છે અને દેવગણ તમારું અદ્ભુત નૃત્ય જોઈને ખુશ થઈને તમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. पमले अदनार निन्पदम पनिंदे पूमालय शूडवम उन्नियम शैदे. હું કવિતા રૂપી ફૂલોનો હાર તમારા ચરણોમાં અર્પિત કરું છું. ફૂલોના હારથી સુશોભિત તમારા દર્શનથી મને પુણ્ય મળ્યું. नमस्ते. નમસ્તે. વર્ણમ નાયકને રાગમ આનંદ ભૈરવી તાલમ આદિ. નમસ્તે. நாயகனே தில்லை நாயகனே விநாயகனின் அப்பனே நடன நாயகனே தில்லை நாயகனே Dalam kota-kati kota-kata dingin tom ta de takka nakka jam tari kitta takka takka de takka nakka jam tari kitta takka ta de takka nakka jam tari kitta takka de takka nakka jam tari kitta takka takka de takka nakka jam tari kitta takka de takka nakka jam tari kitta takka ta de takka nakka jam tari kitta takka de takka nakka jam tari kitta takka takka de takka nakka jam tari kitta takka de takka nakka jam tari kitta takka de takka nakka jam takundari kokundari kitta takka takka de takka nakka jam takundari kokundari kitta takka takka jam takanam takarum takade tam tatakita takita tekita tadetta kada targadom tam tatakita takita tekita tadetta kada targadom tam tatakita takita tekita tadetta kada targadom ta kada targadom takate ko kada targadom ta kada targadom takate ko kada targadom targadom நாயகனே தில்லை நாயகனே விநாயகனின் அப்பனே நடன நாயகனே தில்லை நாயகனே நாயகனே
Tom tarita tarita dana da hada jam tarita rida rida kirtargal tom tarita tarita dana da hada jam tarita rida rida kirtargal tom tarita tarita dana da tarita tarita dana tarita tarita dana kirtargal tom ta kirtargal tom takate ko kirtargal tom நாயகனே தில்லை நாயகனே janaka jari jam tarita ta ta tadikina tom tanaka janaka jari jam tarite te te tadikina tom tanaka janaka jari jam jam tarita tanaka janaka jari jam jam tarite tanaka janaka janaka ginata janaka kutarita takati ko kadar tom tanaka janaka ginata janaka kutarita takati ko kadar tom tanaka janaka ginata janaka kutarita takati ko kadar tom நாயகனே விநாயகனே அப்பனே நடன சிந்தை மகிழ உன்னை துதித்தேனையா
दिगु तक तदिंगिन तोम तरित धनता धनत झुनुते झुनुत दिमिता दाते ता तरित धनता धनत झुनुते झुनुत दिमिता दाते ता धना तता झुनु ता धिमि तदा किट तद्धन तज्जुनु तद्दिमिता किट किट तरगडोम ता किट तरगडोम तद्धन तज्जुनु तद्दिमिता किट किट तरगडोम ता किट तरगडोम तकदिको किट तरगडोम तकदिको किट तरगडोम तकदिको किट तरगडोम नायकने नायकने ನಾಯಕನೇ
Dalang ko taka ding in the tom taki 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 in the tom taki in the tom taki in the tom નમસ્કાર. આ વર્ષ દર્પણ એકેડેમીને 75 વર્ષ પૂરા થાય છે અને આ નટરાણી થિયેટરને 30 વર્ષ. અમ્મા અને વિક્રમ સારાભાઈએ જ્યાં દર્પણની સ્થાપના કરી હતી એને આગળ વધારવાનું કામ મલ્લિકા દીદીએ કર્યું. દર્પણ એકેડેમીના શ્વાસ છે એવા મલ્લિકા દીદીને હું સ્ટેજ પર આમંત્રણ કરીશ. કુમારી ધૃતિ મલ્લિકા દીદીનું અભિવાદન કરશે.
હું મલ્લિકા દીદીને વિનંતી કરીશ કે તેઓ ધૃતિને પ્રમાણપત્ર એનાયત કરે. બધા સંગીતકારો અને કલાકારોનું ધૃતિ અભિવાદન કરશે. શ્રી પલની વેલુ સર, શ્રીમતી સોનલ મેમ, શ્રીમતી સૌમ્યા મેમ, શ્રી રાજેશ સર, શ્રી શ્રીજીત સર, શ્રી મણિકંઠન સર. હું મલ્લિકા દીદીને આમંત્રણ આપીશ કે તેઓ 2 શબ્દ બોલે. નમસ્કાર. કેટલું સહેલું છે એક સામે બેસીને શો જોવું, નહીં? વાતો કરાય, કેમ છો મામા, કેમ છો મામી, સારું ને, એવું બધું કરાય. પણ અહીં ઊભા રહેવું એકલા, ન પહેર્યા હોય એવા કપડાને ઘરેણાં પહેરીને, અંદરથી એમ લાગે કે મારાથી નહીં થાય. પણ અંગ્રેજીમાં જેને બોડી મેમરી કહે છે કે આપણું શરીર અમુક વસ્તુ યાદ રાખે છે જે આપણું મન ભલે કહે કે આપણાથી નહીં થાય, પણ શરીર કરે છે. 7 કે 8 વર્ષની આટલી કઠિન તાલીમ પછી શરીર તો ડેવલપ થાય છે, પણ આધ્યાત્મિક અને ઇમોશનલ રીતે મન પણ ડેવલપ થાય છે. 7 વર્ષમાં કેટલીય વાર એવું થાય કે મારાથી નહીં થાય, મારે નથી કરવું, મને નથી ગમતું, મને કંટાળો આવે છે. કક્કા બારાખડી શીખતા જેટલો ત્રાસ થાય એટલો પ્રેમપત્ર લખતા ના થાય. એવું છે. તમને લાગતું હશે કે આ બધી હાથની ભાષા શું છે, પણ એ હાથની ભાષા આપણી સાધારણ હાથ વાપરવાની વસ્તુથી આગળ ગઈ છે. સ્ત્રીઓ આમ પાલવ પકડે, ખરું, માથે ઓળ્યું હોય તો આમ પકડે, એટલે સ્ત્રીની મુદ્રા શું છે? સ્ત્રીની મુદ્રા આ છે. પુરુષો જ્યારે શહેર નહોતા, લાકડી લઈને બહાર જાય અને આમ ઊભા રહે કે આમ લાકડી પકડીને ઊભા રહે, તો પુરુષની મુદ્રા આ છે. એટલે તમે જો સૂક્ષ્મ રીતે સમજવાની કોશિશ કરો કે તમને કોઈ એ દ્વાર ખોલી આપે તો તમને એક એક શબ્દ સમજણ પડે, એક એક મુદ્રા સમજણ પડે. અને ભરતનાટ્યમની ભાષામાં ખાસિયત શું છે કે આપણે શબ્દને જુદી જુદી રીતે જેમ વાપરીએ છીએ ને, સરખો જ શબ્દ આપણને લાગણીવર કરી શકે, એ જ શબ્દ કોઈને ગાળ તરીકે વાપરી શકાય, એ જ શબ્દ કટાક્ષમાં કહી શકાય, એ જ રીતે દરેક મુદ્રા ઘણી જુદી રીતે વાપરી શકાય. એટલે 24 અને 26 એમ મુદ્રાઓ ભલે હોય, એક હાથની ને 2 હાથની, પણ એનાથી લાખો શબ્દ બને. એટલે આ પતાક મુદ્રા હોય તો હું એમ કહી શકું જાઓ ને, હું એમ પણ કહી શકું આવશો. આપણા સમાજમાં આપણે ઘણી બધી વસ્તુઓ શબ્દથી અને રીત રિવાજથી બંધન કરી કાઢીએ છીએ. એ જ વસ્તુઓ આપણે આઝાદ કરી શકે છે. આપણે કરવું છે કે નહીં એ આપણે સમજવાનું છે. અમે તો આ જાતના એટલે અમારાથી આ ના કરાય, અમે તો આવું એટલે અમારામાં આવું ન થાય. કેટલું સાંભળીએ છીએ, કેટલું બોલીએ છીએ આપણે. પણ જ્યારે ધૃતિ અહીંયા આવે છે, જ્યારે 8 વર્ષ આપણો સમાજ જે શરીરની આપણને શરમ આપે છે કે શરીર એ તો શરમની જગ્યા છે, શરીર ન બતાવાય, આમ છોકરીઓને ખાસ આમ ન બેસો, આમ ન હસો, આમ ના ઊભા રહો કહે છે ને,
માઓ પણ કહે છે, માએ પોતે સહન કર્યું છે તોય માં કહે છે. નૃત્યમાં શરીર એ અમારું મંદિર છે. તમે ભલે બીજા મંદિરે જાઓ, અમે આ મંદિરમાં છીએ અને આ મંદિર અમારું પોતાનું મંદિર છે, કોઈ બીજાનું મંદિર નથી. એ અમારું બળ છે, એ અમારો સ્વરાજ છે, એ અમારી આઝાદી છે. આજે દર્પણ સોનલ ધ્રુતિને એ વરદાન આપીને દુનિયામાં બહાર મોકલે છે. હું ઈચ્છું છું કે તમે બધા પણ આપણા પોતાના સ્વનું, શરીરનું, મનનું એ બળ લો અને આગળ વધો. વર્ણમ બાદ ભરતનાટ્યમનો અભિનયનો વિભાગ શરૂ થાય છે. કીર્તનમ એટલે દેવ કે દેવીના કીર્તિનું ગુણગાન ગાવું. તેમના ગુણગાન દર્શાવતું નૃત્ય જે ભક્તિ રસથી રચાયેલું હોય છે. આ કીર્તનમમાં અંબાના 8 સ્વરૂપ પર આધારિત છે, જેમાં મા અંબા, મા કાલી, મા હેમવતી, મા કલ્યાણી, મા કાત્યાયની, મા ભૈરવી, મા સરસ્વતી અને મા દુર્ગા. તો પ્રસ્તુત છે આદિશંકરાચાર્ય રચિત અંબા અષ્ટકમ, રાગ માલિકા, તાલ આદિ, કીર્તનમ. सिन्दूरारुण विग्रह त्रिनयना माणिक्यमूर्ति स्फुर स्मितमुखी आबीनवक्षोरुह पाणिभ्यां हरिपूर्ण रत्नचषको रत्नघटस्थ रक्तचरण ध्याये परामंबिका ध्यायेत् परामंबिका ध्यायेत् परामंबिका अंबिका अम्बा शाम्भवी चन्द्रमौली अम्बा शाम्भवी चन्द्रमौली अमरगवर्ण उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौली अमला अपर्ण उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौली अमलगवर्ण उमा पार्वती काली
ग धनि द सा नि द स ग नि सा नि ध नि स ग सा स ग सा नि द प नि स नि द प ग ग प द नि स नि प द नि स ग takitam tat takitatam tad det takitatam tadinginatum takitatam tat takitatam tad det takitatam tadinginatum takatadinginatum takitatam takatakitam tad det takitatam tadinginatum takatadinginatum takadikutadinginatum अम्बा मोहिनी देवता त्रिभुवने आनद संदायिनी अम्बा मोहिनी देवता त्रिभुवने आनद संदायिनी वाणी पल्लववाणी वीणु मुरली गान प्रियलोलिनी वाणी वाणी पल्लववाणी वीणु मुरली गान प्रियलोलिनी अम्बा मोहिनी देवता त्रिभुवने आनद सदायिनी वाणी पल्लववाणी वीणु मुरली गान प्रियलोलिनी हम्पानुपुर राज कंकण गरी केयूर हारावली हम्पानुपुर राज कंकण गरी केयूर हारावली जाति चंपक वैजयंती लहरी कैवेद कैराजित जाति चंपक वैजयंती लहरी कैवेद कैराजित अम्बानुपुर रात कंकण करी केयूर हारावली जाति चंपक वैजयंती लहरी कैवेद कैराजित सा स नि रे स नि प म ब नि प म ग ग म रे स स नि रे स ध नि स नि स नि प ध नि प ग म ध नि स रि रे स नि प म ग म ध नि ध मनि प ग ग म रे स म रि स नि प रि स नि प म ग म ध नि रि स वीणा वेणु विनोद मंडित कर दलंकुतकदिकुतकतदिंगिनतुम तरितजम तजम तकिट तकत दिंगिन तुम दन तजम तजम तकिट तकत दिंगिन तुम तरितजम तजम तकिट तक दन तजम तजम तकिट तकत दिगिन तुम तक्क तकत दिगिन तुम तक्क तक दिकुत दिगिन तुम वीणा वेणु विनोद मंडित कर वीरासन संस्थित वीणा वेणु विनोद मंडित
कर वीरासद संसित चित्रो पर देवदा भगवती श्रीराज राजेश्वरी नवेनु विनोद मंडित कर विरासद संसित चित्रो पर देवदा भगवती श्रीराज राजेश्वरी श्रीराज राजेश्वरी श्रीराज राजेश्वरी श्रीराज राजेश्वरी श्रीराज પદમ. ભગવાન શ્રી કૃષ્ણના અનેક નામો છે, જેમાં નટવર, નટખટ, માખણચોર, ગિરિધારી, નંદકિશોર, મુરલીધર, કાન્હા, ઘનશ્યામ આદિ. આ પદમમાં નાયિકા ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે ઘનશ્યામ તેમના ઘરે પધાર્યા છે. નટખટ કૃષ્ણના છેડછાડથી ગોપી નારાજ થઈ જાય છે. પછી તે વિવિધ યુક્તિઓથી તેને મનાવે છે, તેને રીઝવે છે. શ્રી કૃષ્ણ ગોપીને રાસ રમવા માટે મનાવે છે, તેને શણગારે છે. રાસ રમતા રમતા જ અધવચ્ચે જ કૃષ્ણ ક્યાંક છુપાઈ જાય છે. પછી ગોપીની વિરહતા અને વ્યાકુળતા જોઈને વાંસળી વગાડતા વગાડતા પ્રગટ થઈ જાય છે. આવા જ કંઈક સુંદર ભાવને આ પદમમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. આ પદમમાં શૃંગાર રસને પ્રધાનતા આપવામાં આવી છે. તો પ્રસ્તુત છે હિન્દી પદમ ઘનશ્યામ આયો રે, રાગ કાપી, તાલ આદિ. हमारे घर श्याम आयो रे, घनश्याम आयो रे, 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 हमारे घर श्याम आयो रे, घनश्याम आयो रे. अधर पर है गान उसके, हाथ में मुरली, अधर पर है गान उसके, हाथ में मुरली, पुष्प वेणी गोद कर उपहार लायो रे, पुष्प वेणी गोद कर उपहार
राज घूंघट में छुपी हूँ मिलन बेला में, राज घूंघट में छुपी हूँ मिलन बेला में। मैं अब कैसे कहूँ मन को रिझायो रे, मैं अब कैसे कहूँ मन को रिझायो रे। घनश्याम आयो रे, हमारे घनश्याम आयो रे, घनश्याम आयो रे। रास रचने को मुझे तैयार करता है पिया, रास रचने को मुझे तैयार करता है पिया, रास रचने को मुझे तैयार करता है पिया, रास रचने को मुझे तैयार करता है पिया। रास रचने को मुझे तैयार करता है पिया, 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 रास रचने को मुझे तैयार करता है। विरह का को निरंतर नयन बरता है, विरह का मुझको निरंतर नयन भरता घनश्याम आयो रे, हमारे घर श्याम आयो रे, हनुमान आयो रे, हमारे घर श्याम आयो रे, वनमाली आयो रे, घनश्याम आयो रे, मेरा श्याम आयो रे, घनश्याम आयो रे, वनमाली आयो रे, हमारे घर श्याम आयो रे। પિલ્લાના નૃત્યના પ્રકારને ફરી રજૂ કરતી કૃતિ
તિલ્લાના કાર્યક્રમની સમાપ્તિમાં કરાય છે. તિલ્લાનામાં તાલની રમઝટ સુંદર રીતે જમાવી શકાય છે. વિલંબિત, મધ્ય અને દ્રુત ત્રણેય લયોનો તિલ્લાનામાં સમાવેશ થાય છે. તાલ વૈવિધ્યપૂર્ણ આ કૃતિ નૃત્યકારની કસોટીરૂપ હોય છે. તાલ પરનું પ્રભુત્વ તથા અંગશુદ્ધિ અને ગતિઓનું સુરેખપણું જાળવીને કુશળતાથી નૃત્ય કરનારની પ્રશંસા થાય છે. તિલ્લાનામાં નૃત્ય મુખ્ય હોય છે અને સાહિત્ય ગૌણ હોય છે. ઉમંગસભર આ કૃતિ નયન મનોહર બની રહે છે. તો પ્રસ્તુત છે તિલ્લાના, રાગ ષણમુખપ્રિય, તાલ આદિ. धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन धीं धीं तनदिरन धीं धृदतिल्लान धीं धीं तनन धीं तनदिरन தனதிரனதீம்
തനതിരനദീം തനതിരനദീം ധൃതതിലാനദീം ദീം തനനദീം 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 બધા સંગીતકારો અને કલાકારોને તાળીઓથી વધાવી લઈએ. અને ખાસ કરીને સોનલ મેમ, જે ધૃતિના ગુરુ છે અને જેમને આટલી મહેનત કરી છે, જેના લીધે ધૃતિ આજ આ મંચ ઉપર છે. હું ધૃતિને અહીં આમંત્રિત કરીશ અને પોતાના 7 વર્ષના જે બી એનો એક્સપિરિયન્સ છે એ તમારી જોડે શેર કરશે. જય યોગેશ્વર. મારી આરાધનાને બિરદાવવા બદલ સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મારી 7 વર્ષની જર્નીની વાત કરું તો નાનપણમાં મને ડાન્સનો બહુ શોખ હતો, એટલે મમ્મી અને પપ્પાએ મને ભરતનાટ્યમ ક્લાસમાં મૂક્યા. શરૂઆતના 2 વર્ષ તો ખાલી અડવ્સ જ કરાવતા હતા, એટલે ખાલી સ્ટેપ્સ જ શીખવાડતા હતા. તો મને આવું બિલકુલ પણ નહોતું ગમતું, મને બહુ કંટાળો આવતો હતો. પણ પછી ખબર પડી કે એ જ પાયો છે. પછી જેમ જેમ સમજવા લાગી એમ એમ ભરતનાટ્યમ બહુ ગમવા લાગ્યું, અને પછી એવું થતું હતું કે જ્યારે ભરતનાટ્યમના ક્લાસ ના હોય ત્યારે બહુ કંટાળો આવે. અને આજે આ 7 વર્ષની આરાધના સુધીની જર્ની એ ક્યારે પૂરી થઈ ગઈ એ ખબર પણ ના પડી. અને એમાં પણ શ્રેયસ જેવી શાળા મળી કે જેમાં એવા શિક્ષકો મળ્યા મને કે જેમણે મને આ કળા માટે પ્રોત્સાહિત કરી. સૌથી પહેલાં તો સૌથી મોટું થેન્ક યુ તો મમ્મી અને પપ્પાને. પછી બીજું સોનલ મેમને કે જેમણે મારો સ્વભાવ જાણીને પછી મને આ સ્ટેજ સુધી પહોંચાડી. થેન્ક યુ મલ્લિકા મેમ કે જેમને મને દર્પણા જેવી સંસ્થા અને નટરાણી જેવું ઇન્ટરનેશનલ થિયેટર્સ આપ્યું. અને મારી આરાધનાને સફળ અને વિશેષ બનાવવા માટેના પ્રયત્ન કરનાર તમામનો ખૂબ ખૂબ આભાર, કે જેમાં ખાસ કરીને
પ્રાચી, શિખા, કિયાના અને દૃશ્યાનો થેન્ક યુ સો મચ. ત્યારબાદ મેકઅપ માટે હની દીદી થેન્ક યુ. નુપુર દીદી, સ્નેહા દીદી, સમ્રાટભાઈ, ધરતી દીદી મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ. થેન્ક યુ ઓલ ધ મ્યુઝિશિયન્સ, મણિકંદન સર, પલનીવેલુ સર, સોનલ મેમ, સૌમ્યા મેમ, રાજેશ સર, શ્રીજીત સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ જગદીપ સર, પાયલ મેમ, મેરાઝ મેમ. થેન્ક યુ વસંતભાઈ અને જીતુભાઈ, મનીષભાઈ લાઇટિંગ માટે, બેકસ્ટેજ માટે દલપતભાઈ, ફોટોગ્રાફી માટે સુરપાલભાઈ અને જયેશભાઈ થેન્ક યુ. અને થેન્ક યુ ઓલ ધ દર્પણા સ્ટાફ, થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સેજલ આંટી, પ્રેરણા આંટી, નમ્રતા આંટી, જયા આંટી, થેન્ક યુ. અને આ બધું જ મને આપવાવાળા સૌથી પહેલાં તો કહેવાય ને કે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સોનલ મેમ, હું તમને આગ્રહ કરીશ કે તમે અહીંયા આવો. થેન્ક યુ ઓલ. આમાંથી ઘણા બધાને કદાચ આ રસનો વિષય પણ, તેમ છતાં અમારા ઉપરના પ્રેમના કારણે તમે બધા અહીં આવ્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્પણાનો ખૂબ આભાર. દર્પણાની વાત કરીએ તો જમીનની માટી જેણે છોડી દીધી છે, એવું ઝાડને પણ ટેકો આપીને ફરી પાછા આકાશને આંબવા માટે તૈયાર કરી શકે તે દર્પણા છે. તમે અહીંયા કદાચ બહાર જશો એટલે એ વૃક્ષ જોવા મળશે કે જેને દર્પણાએ ટેકો આપ્યો છે. એક વૃક્ષને જો જીવન અર્પવાવાળી આ સંસ્થા હોય તો એક જીવંત ચૈતન્યને ઉપર એ કેટલું પ્રયત્ન કરતા હશે તે તેનો અંદાજો આપણે લગાવી શકીએ. આવી સંસ્થાના સ્થાપક મૃણાલિનીબેન તેમજ તેના સંવર્ધક મલ્લિકાબેનને ખૂબ થેન્ક યુ વેરી મચ. સોનલ મેમ, આમ તો અમે ક્લાસમાં એલાઉ ન હોઈએ, પણ થેન્ક્સ ટુ કોરોના વાયરસ કે અમને તમારો ક્લાસ એટેન્ડ કરવા મળ્યો. કોવિડના સમયમાં ઓનલાઈન ક્લાસ થયા હતા. મને ખૂબ અચરજ હતું, થોડી અસમંજસતા હતી, કેમ કે પેલા સ્કૂલના ક્લાસીસ ઓનલાઈન થયા તો એની અંદર તો શું હોય કે વિદ્યાર્થી સામે બેસવાનું હોય અને ભણવાનું હોય, અને શિક્ષકે માત્ર એ બેઠો છે એનું ધ્યાન રાખવાનું હોય. પણ અહીંયા આગળ સામેનો જે વિદ્યાર્થી છે તે વ્યવસ્થિત કરે છે કે નહીં તે પણ ધ્યાન રાખવાનું હોય. એટલે મને એ બહુ અસમંજસતા હતી કે આ કરશે કેવી રીતે એમ. પણ જ્યારે એનું સેટઅપ જોયો ત્યારે મને એમ થયું કે ખરેખર આ અવિશ્વસનીય છે એમ, કે આ દર્પણા જ કદાચ કરી શકે એમ. એટલે આટલા સામે 15-17 છોકરીઓ ડાન્સ કરતી હોય અને તેમાં પણ સોનલ મેમ એમ કે તારો હાથ હજુ થોડો નીચો છે એમ, એ પણ સ્ક્રીન ઉપર એમ, આ એમની નિપુણતા બતાવે છે એમ. એટલે થેન્ક યુ સોનલ મેમ કે ધ્રુતિને આવા નિપુણ
ટીચર મળ્યા કે જેના થકી તે અહીં આરાધના સુધી પહોંચી શકે. સાથે સાથે સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમ પૂજનીય દાદાજી અને પૂજનીય દીદીજી કે જેમણે અમને એક વૈકલ્પિક શિક્ષણ લેવા માટે પ્રેર્યા. આજીવિકાલક્ષી શિક્ષણ તો મેળવવું જ છે, પણ સાથે સાથે મારા જીવનમાં કંઈક એવું હોય કે જે મને આનંદ આપે. આના માટે પ્રેરવા બદલ પૂજનીય દાદાજી અને પૂજનીય દીદીજી તમને અહીંથી નમસ્કાર, કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર. અંતમાં ફરી એકવાર આપ બધા અહીં પધાર્યા એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. તમને બધાને પણ આ જોયા પછી કંઈક કહેવું હશે, પણ તે આપણે સાથે ડિનર લઈશું તે વખતે સાથે વાતો કરીને એ વાગોળીશું. મંગલમ. વિના વિઘ્ને આ મંગલ કાર્ય પૂર્ણ થયું તે બદલ શ્રીરામને અનુલક્ષીને ત્યાગરાજ રચિત મંગલમ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં કરવામાં આવે છે. દર્પણ એકેડમી આપ સૌનો ખૂબ જ આભાર વ્યક્ત કરે છે. મંગલમ. પવમાન સુદટુ ભટુ બાદર વિદમુનકો નીરાવ રોગમુનકો નિત જય મંગલો રાજીવ નયન ત્યાગરાજરી વિનુત મૈન નીરાવ રોગમુનકો નિત જય મંગલો. મંગલમ શુભ મંગલમ અષ્ટદિક્પાલ